પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ ભાંગરો વાટ્યો। 10% ઓછું પરિણામ લાવતી શાળાની સંખ્યા વધવાને ગૌરવની વાત ગણાવી। 10% ઓછું પરિણામ લાવતી શાળાની સંખ્યા વધી જતા કુબેર ડિંડોરે ગૌરવ અનુભવ્યું। શિક્ષણ મંત્રીની સમજફેર થઈ કે ભાંગરો વાટ્યો તેને લઈને સવાલ। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વર્ષ 2024માં 10%થી ઓછું પરિણામ લાવતી શાળા 19 હતી। 2024માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 10%થી ઓછું પરિણામ લાવતી શાળા 19 હતી। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10%થી ઓછું પરિણામ લાવતી શાળા હાલ 21 છે અને ધોરણ 12 સાયન્સમાં 10%થી ઓછું પરિણામ લાવતી શાળાની સંખ્યા છે 34। 10% કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું। એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે। આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે। એમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી હશે। 10% કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું। એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે। આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે। એમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી હશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી છે, ખુદ શિક્ષણ મંત્રી જો આવી ગફલતમાં રહે, આ ભૂલ થઈ ગઈ છે તેમનાથી, કોઈ સમજફેર થઈ, શું થયું? જો ધ્વનિ, સૌથી આશ્ચર્યની બાબત એ છે શિક્ષણ મંત્રી તો છે જ, પણ સાથે સાથે પોતે વ્યવસાય પ્રોફેસર પણ છે। કુબેર ડિંડોરની વાત કરીએ તો એ વ્યવસાય પ્રોફેસર છે, અત્યારે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી છે અને જ્યારે તેમને સ્પષ્ટતા સાથે પૂછવામાં આવ્યું કે આ વર્ષે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બંનેમાં 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે, તો તેમણે આ બાબતને સારી ગણાવી હતી, આ બાબતને તેમણે આનંદની વાત ગણાવી હતી અને સાથે જ તેમણે ગૌરવ લેવાની વાત પણ કરી હતી અને અભિનંદન પણ પાઠવ્યા હતા। લાગી રહ્યું છે કે શિક્ષણ મંત્રીની યા તો જીભ લપસી છે યા તો તેમને સમજવામાં કંઈ ભૂલ થઈ છે, કારણ કે જો સમજવામાં ભૂલ ના થઈ હોય અને જીભ ના લપસી હોય તો દરેક સામાન્ય નાગરિકને પણ ખબર પડે કે 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા જ્યારે વધી હોય ત્યારે એ શિક્ષણની ગુણવત્તા નબળી પડી છે એ સાબિત કરે છે અને આ બાબત એ ગુજરાત રાજ્ય માટે કે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે સારી નથી। તો કોઈ પણ સંજોગોમાં તેને આનંદની વાત પણ ના કહી શકાય, તેના ઉપર ગૌરવ પણ ના લઈ શકાય। પરંતુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ વાતનો જ્યારે સ્પેસિફિક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને સ્પષ્ટતા સાથે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તે જણાવી રહ્યા છે કે આ આનંદની વાત છે, ગૌરવ લેવા જેવી વાત છે, વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી, શિક્ષકોએ તૈયારી કરી હતી તેવું જણાવે છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં 7 શાળાનો વધારો થયો છે। એ જ રીતે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 2 વધી છે। જો કે આ બાબત ખરાબ કહેવાય, કારણ કે જ્યારે આપણે સૌથી વધારે બજેટ શિક્ષણમાં આપતા હોઈએ, શિક્ષણમાં વધારે ધ્યાન આપતા હોઈએ, ગુણવત્તા સુધરી રહી છે એવી વાત કરતા હોઈએ, એવો દાવો કરતી હોય સરકાર, ત્યારે 10%થી નીચું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા સતત ઘટવી જોવે, એના બદલે ગયા વર્ષની સરખામણીએ આ સંખ્યા વધી છે અને એમાં ચોક્કસથી શિક્ષણ મંત્રીની જીભ લપસી છે યા તો તેમને સમજફેર થઈ છે। હિરેન, આભાર જાણકારી આપવા માટે।